આજે આપણે આવી જતા લંડનના મોટા મોટા મોલમાં. જો તમને બતાવું કેવડો મોલ છે ને ખાલી જો સારી બાજુ આમાં જે માણસ એકવાર ઘરી જાય ને ભૂલથી એ ક્યારેય પાછો બહાર ન નીકળી શકે એવડો મોટો મોલ છે. હજી તો આ એક માળ છે, આવો ઉપર હજી એક માળ છે ને કે નીચે માળ છે. જો સારી બાજુ બધું મળી રહે આમાં, બધું બહુ બધા અલગ અલગ કન્ટ્રી છે. અહીંયા શોપિંગ કરવા માણસો આવે ભાઈ. અહીંયા આપણે ત્યાં જેવું નહીં કે વીઆર મોલમાં બધા આમને ખુશી જાય બેઠા રહી. અહીંયા એવું નહીં, અહીંયા બધા કામ હોય તો જ આવે. અંદર આવે અમુક માણસો ઘૂમવાને એમ, પણ અહીંયા બેહવાનું એવું બધું સારું એવું છે, ખાવા પીવાનું બધું. જો ખાલી તમે મોટી આપણે આજે શોપિંગ કરવા આવ્યા હતા અહીંયા બુલેટ બજાર. આ મોલની એક ખાસિયત છે, આમાં તમે એકવાર ઘરે જાઓ ને તો તમારે ખાલી એક્ઝિટનો રસ્તો ગોતવામાં જ તે 2-3 કલાક વહી જાય, કેમ કે આ એવડો મોટો મોલ છે. જો ક્યાંથી બહાર નીકળવું એ ખબર જ ન પડે. સારી બાજુ તમે ઘુમા રાખો ને અહીંયા કંઈક તમે લેવા આવ્યો ને, તમે નક્કી કરીને આવ્યો ને કે આ બ્રાન્ડમાં આપણે આ વસ્તુ લેવા આવી છે, તો એ બ્રાન્ડ ગોતવામાં તમને ખાલી 1.5-પોણી કલાક વહી જાય, મળે જ નહીં. એવડો મોટો છે આ.